શાસ્ત્રીજી મહારાજે ગુણાતીત ભાગ ખીલવ્યો છે. એમને બહુ કષ્ટ પડ્યા છે, એમને નથી ખીલ્યો. જ્યારે જંગલમાં હોય અને આપણે ખેડવું હોય, જંગલ બધા ઝાડ પાડવા હોય ને આ કરવું હોય, અને ત્યાં પછી મકાન બાંધવું હોય, કેટલી મુશ્કેલી પડે. એ શાસ્ત્રી મહારાજે એ કાર્ય કર્યું. જાગા સ્વામીના વરદાન લઈને અને ભગતજી મહારાજના આશીર્વાદથી એમને કામ કર્યું. તે વખતે બહુ મુશ્કેલી હતી, આપણને લાગે. અને શાસ્ત્રી મહારાજ નીકળ્યા પછી પણ કેટલી મુશ્કેલી અનુભવી છે. તો મારી નાખવાના પ્રયત્નો કરેલા છે, અને પણ બધું મુશ્કેલી સહન કરીને અને બહુ કષ્ટ સહન કર્યું શાસ્ત્રીમાં. પછી યોગી આપા પણ વિજ્ઞાનદાસના સ્વામીની સેવામાં હતા. એમને બધી બહુ વિતાડી છે. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ, એમને આ બહુ કષ્ટ સહન કર્યા. શરૂઆતમાં 15 વર્ષ તો સ્વામીએ નવરા બેઠા જ નથી. એક સેકન્ડ એમને વિચરણમાં શારીરિક માનસિક તો હોય, પણ શારીરિક વિચરણ તે વખતે બહુ હતું. અને એક ગામ બદલપુરથી નીકળ્યા બાપા, 9 વાગે નીકળ્યા હતા, અને આણંદ જવું હતું. અને પછી સાંજના 6-7 વાગે પહોંચ્યા. વચ્ચે કેટલાય ગામ આવી ગયા હતા. એ બધું ઓળંગીને બધું કરીને, એટલે આ લોકો, આ ગુરુ બધું બહુ કષ્ટ સહન કર્યું. અને ગુણાતીત ભાગ આપણે આપ્યું છે. હવે એમાં આપણે કરવાનું છું. ગુણાતીત ભાગ આપ્યું છે. જો આ બગીચો હોય, આપણે ગુલાબ ને મોગરા ને જે કંઈ હોય છોડો, એને આપણે તોડી નાખતા નથી, ઉખેડી નાખતા નથી, પાંદડા ચોરી નાખતા નથી. એને ખીલીએ છે, ખાતર પાણી આપીએ છીએ. અને એ રીતે એમને, જો કે આપણે તો આખું બાગ નથી, પણ આપણા વિભાગમાં જે આવે એટલા પૂરતું તો આપણે સાચવવું. અને એ સચવાય તો જો આપણને આ ઘણી મોટી પ્રાપ્તિ થઈ છે. અને આ નકામું જતું નથી. સવારે આપણે વાત કરી હતી કે શાસ્ત્રી મહારાજ એને કોઈ યાદ કરે તો એ 1000 ગણો યાદ કરતા. અને મહારાજે કહ્યું કે તમે તરણા જેટલું કહો તો ડુંગર જેટલું માની લઉં છું. અને આ સેવા કેવી છે, 24 કલાકની સત્સંગની સેવા, એમાં કરોડ વર્ષનું તપ અને કરોડ વર્ષનું સાધના ધ્યાન સમાઈ જાય છે. 24 કલાકની એ ભવ્ય સેવા છે. એટલે આપણે ત્યાં પોતપોતાના ગામમાં, શહેરમાં, વિસ્તારમાં ત્યાં જઈએ, અને ત્યાં આપણે આવી રીતે સમશ્રુત ભાવ એકતા, જે યોગીઓ પણ મંત્ર છે, એ સામાન્ય મંત્ર નથી. આપણે તો ઘણી વાર રિપીટ થઈ ગયું છે એટલે આપણને સામાન્ય લાગે છે, પણ એકમાં બધું ઘણું બધું છે. એટલે એના ઉપર આપણે ધ્યાન આપવું, એના ઉપર ગોષ્ઠી કરવી કે કઈ રીતે આપણે સંપ રાખીએ, કઈ રીતે સુરત ભાવ રાખીએ. એમાં જે તમારે ગોષ્ઠી, એમાં યોગીઓ પર ગોષ્ઠી જ કરાવતા. થોડી બધી વાતો કરે, પછી અમને સોંપી દે કે જાઓ ગોષ્ઠી કરો. અને આપણે ગોષ્ઠી કરતા. તો જો આ ભાવગુણની વાત કરે કુસ્તી કહેવાય, અને ગુણ ગ્રહણની વાત કરીએ ગોષ્ઠી કહેવાય. અભાવગુણની વાત કરીએ બાહ્ય દ્રષ્ટિ કહેવાય, અને ગુણ ગ્રહણની વાત કરીએ
એ ગોષ્ઠી કહેવાય અથવા અંતરદ્રષ્ટિ કહેવાય. એટલે આવી રીતે આ બધી વાત છે. અને એમના 24 કલાક એમના રટન હતું. શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાંઈ મહારાજ 24 કલાક એક જ રટન. અને સ્વામી તો કહેતા પાઘડીમાં માથું ને માથામાં પાઘડી, તો એક થઈને. એટલે આ ભેદ તો આપણે કલ્યાણમાં ભેદ નથી. કલ્યાણ તો તમને અક્ષરધામ મળે, અમને મળવાનું છે. પણ એક વ્યવસ્થા છે એટલે એમાં જુદા પણ રહે. પણ પર્વતભાઈ, ગોદનભાઈ પણ એકાંતિક ભક્તો થયા છે અને આપણે પણ થવાનું છે. ભગતજી મહારાજે બીજી કોની વાત કરી? ભગતજી મહારાજે પરમ એકાંતિક ભક્ત થયા. એટલે આ બધું થઈ શકે છે. પણ જો આપણે સૌરી દિશા અને આ એક તાન રાખીએ, પોઝિટિવ થિંકિંગ, તો જરૂર આ બધું પ્રાપ્ત થાય અને અંતરમાં શાંતિ થાય. અને બધી બીજું કરીએ, ત્રીજું કરીએ તો ક્લેશ, કંકાશ અને બધું અવરાઈ બધી પેસે. એટલે બધું આપણે ત્યાગ કરીને અને આપણે જે હવે વિચારણ છે જ, આ સ્કૂલમાં કોલેજમાં પ્રોફેસર હોય એ આપણને જે કે એમાં માની લઈએ છીએ, વૈજ્ઞાનિકો કે આપણને માની લઈએ છીએ. એટલે આ તો બધું સ્થાપિત વસ્તુ છે. શ્રીજી મહારાજથી લઈને ઠેઠ સુધી આપણે આવ્યું છે. અને મહારાજ પણ સમશ્રુત ભાવની મહારાજે વાત કરી છે. સમશ્રુત ભાવ આપણે યોગી બાપા એટલે મળતું આવ્યું. યોગી બાપા વાંચવા ગયા નથી યાદ, પણ જે વિચારધારા બધી મળતી આવે. આ એક ગુરુની વિચારધારા મળતી આવે છે. તો જો આપણે ત્યાં ગમે ત્યાં જઈએ અને ગમે ત્યાં પણ એક વસ્તુ ઉપર તાન રાખીએ. જો એક તો ભગવાન સાથે એકતા કરવાની છે. છેલ્લાના 70માં મહારાજે કહ્યું, જો મોતી કાકા અને નિર્ગુણ સ્વામી શાસ્ત્રી મહારાજ પાસે ગયા હતા અને પુરુષોત્તમપુરામાં આગ લાગી, એ વાત કરવા ગયા હતા. તે વાત કરતાં શાસ્ત્રીમાને વાત કરી તો શાસ્ત્રીમાં ગયા બધા પાપ ભરી ગયા. નિર્ગુણ સ્વામી કે આકરા થયા. સ્વામી કે કયા પાપ? 20 વર્ષથી તમારે ભેગા છે, કયા તમારા દર્શનથી જ પાપમાં તો ભરી જાય, તો કયા પાપ છે? તો સ્વામી યોગી શાસ્ત્રીમાં જે કહ્યું કે ભગવાન વિના બીજા સંકલ્પ થાય એ પાપ, એ મોટું પાપ. તો જો આપણે આ કરવાનું છે, ભગવાને આપણા વચ્ચે કોઈ વચ્ચે ઘૂસી ના જાય એ કરવાનું છે. ભગવાન એટલે આપણે આ ગુણાતીત ગુરુ આપણે જે વાત કરી એની અંદર આપણે ફિક્સ થઈ જવાનું છે. તો જો અને બીજો અંતરાય બીજું કોઈ વસ્તુ પેસે નહીં. તો આપણે અહીંયા છતીદય અક્ષરધામનું સુખ આવશે એવું છે. તો જો આપણે આ શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાંઈ મહારાજે ખૂબ પ્રયત્ન કર્યા. આ ગુણાતીત ભાગ ખીલવ્યો છે ખરેખર. અને એમાં આપણે તોડફોડ ના કરવી અને ખાતર પાણી આપવાના ઉછેરવા છોડને એ રીતે કરવું. એટલે આપણે એક હરિભક્ત હોય, નાના મોટા હોય, બાળ મંડળ હોય, યુવક મંડળ હોય, કિશોર મંડળ, બધા આપણે એક થઈને અને આ બધી આપણે ધ્યાન રાખીને અને આ ભજન ભક્તિ સેવા જે હોય ક્રિયા કરીએ તે કરતા રહું અને એમાં ભગવાનનું સુખ આવશે. સહજાનંદ સ્વામી મહારાજ.